નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વર્ષ 2025 નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે એક દીવો ચાંદી ઉપર પ્રગટાવો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ નવું વર્ષ આવે તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. મિત્રો, જો તમે આગામી વર્ષ 2025માં પોતાના ઘરની ગરીબીને તમે દૂર કરવા માંગો છો તો આ તમારા માટે ઉકેલ છે. ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. જો તમારા ઘરના સભ્યો પર દેવું હોય અથવા જો તમારો વ્યવસાય સારી રીતે ચાલતો નથી તો તમારે ઉપાય જરૂર કરવો જોઈએ. કારણ કે મિત્રો 2025નું નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગો છો તો મિત્રો આ ચોખા તમારે એ કરવું જોઈએ. કારણ મિત્રો આ ચોખાનો ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવ્યો છે. તેની સાથે જ મિત્રો નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે તમારા ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ અને કુંડળી દોષને દૂર કરવા માગતા હોવ તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે. મિત્રો આમ જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત તો થઈ જ ગઈ છે, પણ મિત્રો આ 2025નું વર્ષ બહુ ખાસ છે. એટલા માટે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ જાય. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માની કૃપા તમારી પર રહે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. જય માતાજી. મિત્રો આવનારું વર્ષ તમારા જીવનમાં ધન સમૃદ્ધિની વર્ષા કરે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર વરસે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર બનેલા રહે. જો મિત્રો તમે પણ ઈચ્છો છો કે આવનારું 2025નું વર્ષ એ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ બહુ જલ્દી લાવે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશ માટે બનેલી રહે, લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપથી થઈ શકે. તો મિત્રો આના માટે તમારે શું કરવું પડશે? તો મિત્રો આના માટે તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવાનો છે જે તમારી ગરીબીને દૂર કરશે. મિત્રો આવનારા વર્ષમાં નવું જીવન તમે જીવી શકશો જે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. મિત્રો આ ચોખાનો માત્ર એક ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા પણ દોષ છે એ જળમૂળથી સમાપ્ત થઈ જવાના છે. તેની સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થવાની છે. તેમજ મિત્રો ચોખાનો આ એક ખાસ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મીમાં પ્રસન્ન થશે, તમને બંને હાથોથી તમારી પર કૃપા વર્ષાવશે. તો મિત્રો આ બધી વસ્તુનો લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવાનો છે. આ ઉપાય સાવ આસાન છે. જો તમે એક ઉપાય એકવાર કરો 2025માં તમે ધનવાન બનશો, લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન કરશો અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમારી ઉપર બની રહેશે. ગણપતિ દાદાની કૃપા પણ તમારા કાર્યોની શરૂઆતમાં જ રહેશે. એટલે મિત્રો તમે કોઈ નવું કામ કરો છો એટલે કે તમે નવો ધંધો ચાલુ કરો છો, નવી નોકરી ચાલુ કરો છો, એમાં અવશ્ય તમને સફળતા મળશે. કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ચોખા દેવી દેવતાનું અન્ન માનવામાં આવે છે. સૌપ્રથમ તમારે એક મુઠ્ઠી ચોખા લેવાના છે મિત્રો, પછી એમાં દીવો કરવાનો છે અને દીવાની અંદર શુદ્ધ દેશી ઘી અથવા તો સરસવનું તેલ છે એના તેલનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો હવે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી જવાનું છે. સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે એક મુઠ્ઠી ચોખા મૂકી દેવાના છે. જો તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ મૂર્તિ અથવા તો ફોટો ન હોય તો મિત્રો પોતાના મોબાઈલ ફોનમાં પણ લક્ષ્મી માતાનો ફોટો રાખી મંદિરમાં મૂકી શકો છો.
મિત્રો હવે તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલાં તમે જગ્યા ઉપર એક મુઠ્ઠી ચોખા મૂકેલા છે, એની ઉપર મિત્રો તમારે દીવો મૂકી દેવાનો છે। મિત્રો હવે તમારે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવવાનો છે ને તેની સાથે મિત્રો એક મંત્રનો 11 વાર જાપ કરવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ। અને તમારે ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં પણ નિર્ધનતા એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી છે, પૈસાની સમસ્યા છે, એને તમે સાફ દૂર કરી દેજો। આથી તમે મારા જીવનને સુખી બનાવી દેજો। જો એમાં કોઈ પણ વસ્તુની કમી હોય, ધન સુખ સમૃદ્ધિની કમી હોય તો એ પૂરી કરી દેજો અને મને એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ પ્રકારની કાર્યની શરૂઆત કરું એમાં મને સફળતા મળે। તો મિત્રો આ ઉપાય તમે નવા વર્ષ એટલે કે 2025ની શરૂઆત થઈ જાય એના પછી તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, જેથી તમને અવશ્ય લક્ષ્મી માતાની અને ગણપતિ દાદાની કૃપા પ્રાપ્ત થશે। આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે। તો મિત્રો નવા વર્ષના ઉપાય માટે બુધવારનો દિવસ, ગુરુવારનો દિવસ, શુક્રવારનો દિવસ અને સોમવારનો દિવસ આ ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે। પણ તમે આમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો, પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી શકતા નથી, કારણ કે મિત્રો એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો એ અશુભ માનવામાં આવે છે। આથી તમે એકાદશી સિવાય બીજા કોઈ પણ દિવસમાં આ ઉપાય કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો ઉપાય એટલો ચમત્કારિક છે કે જો તમે નવા વર્ષમાં ઉપાય કરી લેશો ને મિત્રો, તો તમે જાતે જ જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર વરસી જશે। તમારા ભાગ્યોમાં કેવી સફળતા આવવા લાગશે। મિત્રો આ એક ચોખા છે એ તમારી કુંડલીના શુક્રને મજબૂત કરી દેશે, કારણ કે મિત્રો આ શુક્ર છે ને એમને વધુ ધન આપી શકે છે। તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાયને કરી લેશો તો થોડાક જ દિવસોમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગશે। મિત્રો દિવસ જેમ જેમ જતા જશે એમ એમ તમને એવું લાગશે કે તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા બંને હાથોથી વરસવા લાગી છે, તેમજ તમારા ઘરની ગરીબી જળમૂળથી ખતમ થવા લાગશે। ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હશે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ પણ જવા લાગશે। બસ મિત્રો તમારે સાચા શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે। પછી મિત્રો આ ઉપાય કરી જો દીવો આખો બુઝાઈ જાય પછી મિત્રો તમારે આ ચોખાનું શું કરવાનું। મિત્રો તમારે એક મુઠ્ઠી ચોખા રાખેલા છે અને બીજા દિવસે મિત્રો તમારે પોતાના ઘરની અગાસી ઉપર ચોખા નાખી દેવાના છે। તો નવા વર્ષ એટલે કે 2025માં તમારે એકવાર આ ઉપાય જરૂર કરવાનો છે। પછી આનું ફળ કેવી રીતે મળશે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ। ચોખાને લગતો જ બીજો ઉપાય છે। આ ઉપાય તમે નવા વર્ષમાં જ કરી શકો છો। તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન છે એ ટકતું જ ન હોય તો મિત્રો આ ઉપાય કેવી રીતે કરવાનો છે। સૌ પ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવાના, તેમાં ₹1નો સિક્કો લેવાનો અને મિત્રો પછી તમારે એક કોડી લેવાની છે। આ કોડી એવી વસ્તુ છે જે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે। તો જ્યાં પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને આ કોડી છે એ ઉપલબ્ધ થઈ જશે, મળી જશે। આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને ₹1નો સિક્કો અને એક કોડી તમારે આ ઉપાય કરવાનો છે। પછી મિત્રો આ બધી વસ્તુને તમારી પાસે ઘરના મંદિરમાં મૂકી દેવાની। જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય એની સામે તમારે આટલી વસ્તુ મૂકી દેવાની છે। અને મિત્રો દેશી ઘી છે ને એનો દીવો કરવાનો છે, તમારે આ બધી વસ્તુની સામે પ્રગટાવવાનો। તો મિત્રો આ દીવામાં તમારે ગોળ વ્હાઈટ રાખી અને આ દીવો પ્રગટાવવાનો છે, કારણ કે મિત્રો તમે આ ઉપાય છે અને આ દીવો એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને આ દીવો પ્રગટાવવાનો છે। આ દીવામાં ગોળ વ્હાઈટ નાખીને આ દીવો પ્રગટાવવાનો છે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો કે સૌ પ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો તો મિત્રો આ વસ્તુને એમ જ રાખવાની। મિત્રો બીજા દિવસે આ બધી વસ્તુ ઉપાડી લેવાની। આ વસ્તુની એક પોટલી બનાવવાની છે, એટલે કે મિત્રો એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા, ₹1નો સિક્કો અને એક કોડી તમે આ ઉપાયમાં લીધેલી છે એને તમારે લાલ કપડામાં મૂકી એક પોટલી બનાવી લેવાની અને આ પોટલીને તમારે ધન રાખવાની જે તિજોરી હોય એમાં મૂકી દેવાની છે। મિત્રો એવું નથી કે તમારે આ લાલ પોટલીને તિજોરીમાં જ રાખવી, પણ મિત્રો
તમે જે પણ ડબ્બામાં અથવા તો ખાનામાં અથવા કોઈ પણ પેટીમાં પૈસા રાખો છો ત્યાં તમારે આ મૂકી દેવાનું છે. તો મિત્રો 2025માં ઉપાય કરી લેશો તો આ લાલ પોટલીનો ચમત્કારિક ઉપાય છે, તમે વિચાર્યું પણ નહીં હોય એવો તમને ફળ આપશે. આથી મિત્રો, જો તમે 2025માં ઉપાય કરી લેશો તો તમારી પાસે પૈસો આવવા માંડશે, જેવું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. મિત્રો, આ કોળી છે એ સમુદ્ર મંથનમાંથી ઉત્પત્તિ થઈ છે અને ચોખા છે લક્ષ્મી માતાથી જોડાયેલા છે. ખાસ વસ્તુ છે, ₹1નો સિક્કો તે ધનને બહુ જલ્દીથી વધારવાની શક્તિ ધરાવે છે. આથી જો આ 3 વસ્તુ એક પોટલી બનાવી તમે જગ્યા પર મૂકશો તો અવશ્ય તમને ધન લાભ થશે. મિત્રો, તમે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટામાં પણ જોયું હશે કે એના હાથમાં એક કળશ હોય છે, એમાં ધનની વર્ષા થતી હોય છે. આથી જ આ ઉપાય કરવા માટે ₹1નો સિક્કો બહુ જ મહત્વ ધરાવે છે. તો મિત્રો, આ એક નાનો ઉપાય છે પણ બહુ જ ચમત્કારિક ઉપાય છે. તો તમારે 2025થી શરૂઆતના ઉપાય અવશ્ય કરવો જોઈએ. 2025નું નવું વર્ષ એ મંગળ વર્ષ છે. આથી જો તમે આ વર્ષમાં સંકટ મોચન હનુમાન મહારાજનું પૂજન એકવાર કરી લીધું તો એને લગતા ઉપાયો તમે કરી લીધા મિત્રો, તેવું સમજી લેજો કે આવનારું વર્ષ તમારા જીવનમાં બહુ ધનની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, હવે આપણે જાણીએ નવા વર્ષમાં તમે લક્ષ્મી માતાને અનુલક્ષી બીજા અમુક એવા ખાસ ઉપાય પણ કરી શકો છો. મિત્રો, દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં એ પૈસાની ખોટ ન આવે, માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. આ ઈચ્છાથી આપણે બધા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે માં લક્ષ્મણની સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થશે. જીવનમાં ક્યારેય પૈસાની ખોટ નહીં આવે. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માગો છો તો નવા વર્ષમાં શુક્રવારે ખાસ ઉપાય કરવાનો ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો આપણે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. મિત્રો, નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા બનશે. સાથે જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગશે. કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ મળે છે. મિત્રો, નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂર કરજો. પૂજાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે, ભગવાન વિષ્ણુની પૂજા થશે અને માં લક્ષ્મી કૃપા મેળવશે. દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવવો. તેમજ મિત્રો, માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે પીળા રંગની વસ્તુઓ અર્પિત કરવી, જેથી લક્ષ્મી માની કૃપા બની રહે. પીળી સાડી, લાડુ, બંગડીઓ, હળદર લક્ષ્મી માને પ્રિય છે. મિત્રો, નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે માં લક્ષ્મીને વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારમાં લક્ષ્મીને ગંગાજળથી સ્નાન કરાવો, એને શણગાર કરો, પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બનશે. તેમજ મિત્રો, નવા વર્ષમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોળી અને શંખની માળા જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોળીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સમુદ્રમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા અને કોળીઓ પણ સમુદ્રમાંથી જ નીકળે છે. આ જ કારણથી માં લક્ષ્મીને કોળીઓ ખૂબ જ પસંદ છે. મિત્રો, આને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો.